નમસ્કાર દર્શક મિત્રો, હું છું ભગવતી ભાભોર. જોઈએ આજના મહત્વના સમાચાર. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય ઉજવણી 15 માર્ચ 2026ના રોજ સારથી સોશિયલ એક્શન ફોર રૂરલ એન્ડ ટ્રાઇબલ ઇનહેબિટેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી માટે આમલિયાત ગામે વિશેષ કાર્યક્રમનું આયોજન દસરા સંસ્થા મુંબઈના સહયોગથી કરવામાં આવ્યું હતું. સારથીના કાર્યક્ષેત્ર હેઠળ આવેલા આસપાસના 14 ગામોમાંથી કુલ 111 મહિલાઓ આ કાર્યક્રમમાં જોડાઈ હતી. આ કાર્યક્રમ મહિલાઓની શક્તિ, નેતૃત્વ અને તેમની સિદ્ધિઓને ઉજવવાનો એક મહત્વપૂર્ણ અવસર બન્યો. મહિલાઓએ પોતાના અનુભવ શેર કર્યા, એકબીજાથી શીખવાની તક મેળવી અને સમાજ તથા પરિવારમાં સક્રિય ભૂમિકા ભજવવા માટે આત્મવિશ્વાસ મેળવ્યો. કાર્યક્રમ દરમિયાન આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના મુખ્ય હેતુઓ વિશે ચર્ચા કરવામાં આવી, જેમાં લિંગ સમાનતા, મહિલા અધિકારો અને મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવાનું મહત્વ સમજાવવામાં આવ્યું. મહિલાઓના અધિકારો, નેતૃત્વ તકો સુધીની પહોંચ અને પરિવાર તથા સમાજના નિર્ણયો લેવામાં મહિલાઓની ભાગીદારી અંગે જાગૃતિ લાવવામાં આવી. આ કાર્યક્રમ દ્વારા મહિલાઓને એકબીજાને સહકાર આપવા, ભેદભાવ સામે અવાજ ઉઠાવવા અને સામાજિક તથા આર્થિક વિકાસ માટે મળીને કાર્ય કરવા પ્રેરણા આપવામાં આવી. ચર્ચાઓ અને પ્રવૃત્તિઓ દ્વારા મહિલાઓને પોતાના ગામોમાં નેતૃત્વ કરવાની અને સકારાત્મક પરિવર્તન લાવવાની પ્રેરણા આપવામાં આવી. કાર્યક્રમનો અંત આ સંદેશ સાથે થયો કે સશક્ત મહિલાઓ મજબૂત પરિવાર અને સમૃદ્ધ સમાજનું નિર્માણ કરે છે. સારથી ગ્રામીણ અને આદિવાસી મહિલાઓના સશક્તિકરણ માટે સતત કાર્યરત છે. આદિવાસી બહેનો હતા, એ બહેનો પ્રાકૃતિક ખેતી કરતા હતા. આપણી જેમ હું 3 દિવસ સાહેબો જોડે થઈ ગઈ હતી ડાંગ જિલ્લા મહારાષ્ટ્રમાં. એટલે એ બહેનો આપણા જેવા જ હતા. એટલે આપણે હવે પ્રાકૃતિક તરફ વળવાનું છે બધી બહેનોએ. અને હું લીડર તરીકે છું ગામ રામરેમના મુવાડા.